થાતું નથી, દાદાની દયા હે. આ બધી વસ્તુ પડી છે ને આની અંદર બધા લોકોના જેટલા પણ 2000 લોકો છે બધાનો જે પણ સામગ્રી સાથે લઈ જવાની હોય, કપડાં છે, આ છે તે છે, એ બધી વસ્તુ છે ને આ રીતના બધા બાચકા ભરેલા છે. અને પછી આ રીતના છે ને આ જે મોટું આઈસર છે એની અંદર બધો સામાન એડ કરવામાં આવે છે. તો તમે છે ને ઇન્સ્ટાગ્રામની અંદર રાજકોટથી 2000 લોકોનો જે સંઘ નીકળ્યો છે, જે દ્વારકાની પદયાત્રા કરવા જાય છે, તો એની રીલું તો ઓલમોસ્ટ બધાએ જોઈ જશે. તો હવે એ સંઘ છે એ કઈ રીતના આગળ વધે છે, એ બધા જે 2000 લોકો છે એના માટે કેવી રીતના રસોઈ બને છે, એ લોકો સાથે શું લઈ જાય છે, સંપૂર્ણ વિગત છે ને હું તમને વિડીયોની અંદર આપવાનો છું. તો કન્ટિન્યુ રહેજો અને જય શ્રી કૃષ્ણ છે ને કમેન્ટ કરી નાખજો. અત્યારે જે હાલ તમે અમારી પાછળ આઈસર જોવો છો ને આની અંદર કાચું સીધું અને સામાન એ બધું રાખેલો છે. અને અહીંયા તમે જોશો તો આ જે છે ને તપેલું, આ ટોપની અંદર સરસ મજાનો જે 2000 લોકો છે એના માટે સરસ મજાનું શાક બની રહ્યું છે. અને હાલનો તમને સમય કહું તો લગભગ 3 આજુબાજુ થયા છે. મતલબ સૂર્ય તમે જોશો તો ધમધમતો છે ને તડકો છે. અને આ લોકો ભાઈ આકરા તડકાની અંદર મહેનત કરે છે. અને ખાસ આ એક સેવાનું કામ જ કહેવાય. શાકની બાજુમાં તમે જોશો તો મોટો જબર તપેલું છે જેની અંદર ખીચડી છે. તો કાકા ખીચડી કેટલા લોકો માટે છે? આ 3000 માણસ જમી જાય. 3000 આ 3000 જમી જાય આરામથી ખીચડીમાં. અને રેગ્યુલરમાં ખીચડી હોય કે રોજ અલગ અલગ હોય? એક દી ભાત હોય, એક દી ખીચડી હોય, કાયમ જુદે જુદું. એક દી લાડવો હોય, એક દી મોહનથાળ હોય, એક દી આપણે સુઈદમાન લાડવા હોય, એક દી લાપસી હોય. અને ગાઈઝ અહીંયા તમે જોશો તો આજે સાંજે અને ખાસ અહીંયા છે ને સત્યનારાયણ ભગવાનની કથા છે જેનો સરસ મજાનો પ્રસાદ બની રહ્યો છે. અને આ કાકા સરસ મજાનો છે ને પ્રસાદ અત્યારે હાલ બનાવી રહ્યા છે. હા જો દરરોજ ઠાકરની દયા, રોજ મોજ, રોજે રોજ. આ રીતના સરસ છે ઠાકરની મોજમાં, ભાઈ મોજમાં છે. કેમ કે તડકો ધોમધામ છે અને જે એમની સેવા છે એ પણ યાર ધમધમતી છે. તો ગાઈઝ આગળ આપણે સરસ મજાનું શાક જોયું અને અત્યારે ઓલમોસ્ટ 3 વાગ્યા છે. એટલે જે સૂર્ય દાદા છે ને પોતાના ટેમ્પરેચર પકડી ગયેલા છે. છતાંય આ માળી છે ને અત્યારે હાલ બધા માતાઓ છે એ હાલ દેશી ચૂલા ઉપર લાકડા હળગાવી રોટલા બનાવે છે. તો આપણે એને 2-3 પૂછીએ કે ભાઈ આ બધું કેવી રીતે શક્ય છે. આપણે ખાલી નોર્મલ છે ને ઊભા નથી રહી એકદમ તડકામાં. તો મળી કેવું છે તમને, આમ કેવું લાગે? અરે અગ્નિ આવે છે દ્વારકા દેશની, બહુ આમ દયા છે દાદાની. આ તમને તાપ નથી લાગતો? તાપ લાગે છે પણ આ સેવા તો કરવી પડે ને આપણે દાદાની. કેટલા સમયથી તમે જાઓ છો સેવા? આ 3 વર્ષ થયા. 3 વર્ષથી સેવા દાદાની કરી. કેટલા દિવસે પહોંચશો? 8 દિવસથી. 8 દિવસ થઈ હા જાય? હા. તો હવે અત્યારે તમે તડકાના આવું કરો છો તો તમને આમ કઈ થતું નથી શરીરમાં? કાંઈ થાતું નથી, દાદાની દયા હે. તો ગાઈસ સરસ મજાની આજે માતાઓને સેવા કરી રહ્યા છે. અને ખાસ બીજી વાત કે આ તમે મારી પાછળ જે આઈસરો જોશો ને એમાં લગભગ ટોટલી કાચું સીધું છે. અને જેટલી પણ રસોઈ બનાવવા માટે જે પણ જરૂરિયાત વસ્તુ હોય એ બધી જ તમને આની અંદર જોવા મળશે. તો હજી ટૂંક સમયમાં ભગવાનની કથા શરૂ થવાની છે તો એની પણ આપણે પ્રસાદી લઈશું અને કેવી કેવી વ્યવસ્થા છે એ જોશું. તો અહીંયા જો સરસ મજાના માડી છે ને રોટલા બનાવે છે. તો માડી ક્યાંથી આવો છો તમે? અમે રાજકોટથી આવી ભાઈ. ભરવાડ સમાજ છે. ભરવાડ સમાજ? હા. કેટલા વર્ષથી કરો છો તમે? અમે આ વર્ષથી પહેલી વાર આવ્યા છે, નાઈટની સેવા કરી છે. પહેલી જ વાર છો તો આમ તમને કેવું લાગે? બહુ સરસ લાગે. અમારો ભેરો ઠાકર છે ભાઈ. એમ? સમાજ ભેરો ઠાકર છે. આ તમે તડકામાં ચૂલા ઉપર બનાવો છો તો તમને કઈ થતું નથી? નહીં, કોઈ વસ્તુ નથી થતી. ઠાકરનો હાથ છે સાહેબ. દેશની જય. તો ગાઈસ સરસ મજાના જો તમે બહેનો છે ને એ મસ્ત મજાના બહેનો અને વડીલો છે ને એ સેવા કરે છે. ને આ બાજુ તમે જો તો અત્યારે હાલ જે કૃષ્ણ ભગવાનની છે ને હવે જય બોલાઈ રહી છે. અને ખાસ તો આ બાજુ બધું સીધું પડ્યું છે. તો ગાઈસ આગળ આપણે સરસ મજાનો જે પ્રસાદ છે એ બનતો જોયો અને રોટલા પણ માળીઓ છે ને બનાવતા હતા. અહીંયા સાંજે જે સત્યનારાયણ ભગવાનની કથા છે એના માટેનો સરસ પ્રસાદ માટેનો ફ્રૂટ છે. જો તમે આ પ્રસાદમાં એડ કરવા માટેના કેળા છે, દ્રાક્ષ છે, પછી અહીંયા સફરજન છે. તો આ રીતના બધું જે ફ્રૂટ છે ને ભાઈ એના પેકેટ ઢગલા આવી ગયા છે અને કેરેટના કેરેટ ભર્યા છે. તો આ રીતના છે ને સરસ મજાની જે પ્રસાદ છે ને એ બનવાનો છે. અને હજી ખાસ બીજી એવી કેટલી વસ્તુ છે ને ભાઈ એ તમે ખાલી નજર મારશો ને તો તમારું દિમાગ કામ કરતું બંધ થઈ જાય. કારણ કે એક સાથે 2000 લોકોને લઈ જવા એના માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવી. અહીં જો તમે આ બધી વસ્તુ પડી છે ને આની અંદર બધા લોકોના જેટલા પણ 2000 લોકો છે બધાનો જે પણ સામગ્રી સાથે લઈ જવાની હોય, કપડાં છે, આ છે તે છે, એ બધી વસ્તુ છે ને આ રીતના બધા બાચકા ભરેલા છે. અને પછી આ રીતના છે ને આ જે મોટું આઈસર છે એની અંદર બધો સામાન એડ કરવામાં આવે છે. અને પછી સંઘની આગળ આ જે આઈસર છે એ જતું હોય અને પાછળ છે ને સંઘના લોકો છે એ ચાલી અને પગપાળા દ્વારકાધીશના દર્શને આવતા હોય છે. અને હવે ફાઇનલી છે ને કથા છે સત્યનારાયણ ભગવાનની એ ચાલુ થઈ ગઈ છે. અને અહીંયા જો તમે જોઈ શકો છો કે બહેનો અને માતાઓ બધા બેસી ગયા છે.
અને મોટો જે મંડપ છે એની અંદર કેટલી પબ્લિક છે જે એમ કહેવાય કે કથામાં ભગવાનનું રસપાન કરે છે. અને હાલ તો જો બધા બેઠા છે અને આ રીતના સરસ મજાની સેવાનો લાભ લે છે. અને હવે ટૂંક જ સમયમાં પ્રસાદી પણ આવવાની છે, એટલે બધા જો વેટિંગમાં બેઠા છે. અને અમે પણ અહીંયા ભગવાનનો જે કથા છે એ સાંભળીએ છીએ અને તમને ઘર બેઠા આ જે કથા છે, જે આ સંઘ છે એના દર્શન કરાવીએ છીએ. અને ખાસ લાઈક કરી નાખજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો. અને અત્યારે તમે જુઓ તો અહીંયા છે ને આ બધા વડીલો છે ને એ બધા ફ્રૂટ એટલે કે જે દ્રાક્ષ છે, પછી ચીકુ છે, સફરજન છે, એ રીતના બધું છે ને મોટા છે. લગભગ બપોરના 3:30 આજુબાજુનો સમય છે. તડકો ખૂબ છે પણ આ લોકો બધા છે ને ફ્રૂટ છે ને એ સમારે છે. આપણે જે પ્રસાદી બનાવવાની હોય ને એની અંદર એડ કરવાનું હોય, એટલા માટે સરસ મજાનું જે ફ્રૂટ છે ને એ બધા સમારી રહ્યા છે. ટુકડા કરે છે, પછી દ્રાક્ષ એના દાણા અલગ કરે છે. આ રીતના વડીલો છે ને ભાઈ સેવા કરે છે. તો ખાસ કરીને જય શ્રી કૃષ્ણ તો કમેન્ટ થઈ જ જાય ભાઈ. આ રીતના જો સરસ મજાના સફરજન છે ને એનું પણ મસ્ત મજાનું કટિંગ થઈ રહ્યું છે. અને ટૂંક સમયમાં જે પ્રસાદ બનવાનો છે તો એમાં જે છે એ ફ્રૂટ્સ એડ કરવાનું હોય છે. મારો થોડો અવાજ કદાચ અત્યારે હાલ આપણે છીએ અને જામનગરમાં છીએ. અહીંયા જય દ્વારકાધીશ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા સરસ મજાનું સેવા કેમ્પનું આયોજન છે. અહીંયા હાલ છે ને રાજકોટથી જે 2000 લોકોનો સંઘ નીકળ્યો છે એ અહીંયા આજે રાત્રિ રોકાણ કરવાનો છે. અને અહીંયા સરસ મજાના જેમ કહેવાય કે મોહનથાળ છે ને એ પ્રસાદમાં બનાવેલો છે. તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો જે મોહનથાળ છે ને લાઈવ અત્યારે બની ગયેલો છે. એની ઉપર કાજુ બદામ ને બધું છે ને એમ કહેવાય કે ખીચોખીચ ભરી દીધું છે. જો તમે આ રીતના ટોટલી આવી ચોકીઓ ભરી છે અને સામે લોકો છે એ બધા સેવા માટે અહીંયા ઉપસ્થિત છે. અત્યારે તમે જોવો તો ઉપર છે ને ઘીથી લથપથ છે કે ચોકીઓ જોવો તો અત્યારે સરસ મજાની રસોઈ બની ગઈ છે અને લગભગ સાંજના 5:30 થી 6 થઈ ગયા છે અને કથા પણ પૂરી થઈ ગઈ છે. અને બધી માતાઓ અને બહેનો છે ને એ જમવા માટે બેસી ગયા છે. ધીરે ધીરે છે ને બધા જમે છે. અને ખાસ છે ને અહીંનું એક મસ્ત મને ગમ્યું કે પંગતમાં બેસાડીને જમાડે છે. તો એક સરસ મજાનું હતું. કેવો લાગ્યો વિડીયો જરાક કમેન્ટ